21 ઉપશમ વિવેક અને સંવર યાને મહાત્મા ચિલાતી। શિતિ પ્રતિષ્ઠિત નગરમાં યજ્ઞદેવ નામનો બ્રાહ્મણ હતો। વ્યાકરણ, ન્યાય અને કાવ્યમાં તે મહાવિદ્વાન ગણાતો। વિદ્યા સાથે તેને વિદ્યાનો મદ પણ હતો અને તેથી તે ઠેર ઠેર કહેતો કે મને જે જીતે તેનો હું શિષ્ય થાઉં। એક વખત તેને એક ક્ષુલ્લક સાધુએ જીતી લીધો। યજ્ઞદેવે જૈન દીક્ષા લીધી। તે ચારિત્ર સારું પાળે છે, પણ વસ્ત્રોની મલિનતાને નીંદે છે અને કહે છે કે જૈન ધર્મમાં બધું સારું, પણ નાહવાનું નથી તે સારું નથી। કોઈ એકવાર તે ભિક્ષા માટે નીકળ્યો અને ફરતા ફરતા પોતાને જ ઘેર આવી ચડ્યો। પતિને જોઈ બ્રાહ્મણી મોહ પામી અને તેણે તેના ઉપર કામણ કર્યું। મુનિ વ્રતમાં દઢ હતા, તેથી તેનું કામણ ચાલ્યું નહીં, પણ દિવસે દિવસે મુનિનું શરીર ક્ષીણ થયું। છેવટે યજ્ઞદેવ અણસણ લઈ કાળધર્મ પામી સ્વર્ગે સંચર્યા। જ્યારે સ્ત્રીને આ વાતની ખબર પડી ત્યારે તેને ઘણો પશ્ચાતાપ થયો। તેથી તેણે આલોચના લીધી અને ચારિત્ર લઈ સ્વર્ગે ગઈ। 15 રાજગૃહ નગરમાં ધનાવહ શેઠ અને ભદ્રા શેઠાણી રહેતા હતા। એમને ત્યાં ચિલાતી નામની વિશ્વાસુ દાસી હતી। દાસીએ પુત્રને જન્મ આપ્યો અને શેઠાણીએ પુત્રીનો જન્મ આપ્યો। ચિલાતીના પુત્રને લોકો ચિલાતી પુત્ર કહી બોલાવવા લાગ્યા અને શેઠાણીની પુત્રીનું નામ સુસમા પાડ્યું। સુસમા અને ચિલાતી પુત્ર બંને સાથે રમતા અને સાથે ઉછળતા, છતાં બંનેના સંસ્કારમાં બહુ ફેર હતો। ચિલાતી પુત્રના અભ્યાસ અને સંસ્કાર માટે કોઈ ધ્યાન નહોતું આપતું। તે ગામમાં રખડતા છોકરાઓને મારતો અને માર ખાતો મોટો થયો। સુસમા માટે શેઠ શેઠાણી બધા ધ્યાન આપતા અને તેના સંસ્કારનું ઘડતર સારી રીતે કરતા। ચિલાતી 8 વર્ષનો થયો ત્યાં તેની માતા મૃત્યુ પામી। ચિલાતી નોધારો બન્યો અને વધુ કુછંદે ચડ્યો। એક વખત શેઠાણીની નજર ચિલાતી પુત્ર અને સુસમાની રમત ઉપર પડી। શેઠાણીએ જોયું તો ચિલાતી પુત્ર સુસમા સાથે કુચેષ્ટા કરતો હતો। શેઠાણીએ આ વાત શેઠને કહી, તેથી શેઠે તેને કાઢી મૂક્યો। ચિલાતી નિરંકુશ બન્યો। તેને હવે કોઈ કહેનાર કે ટોકનાર ન હતો। તે ધીમે ધીમે ચોરોની સોબતમાં આવતો ગયો, દારૂ પીતો થયો અને લૂંટારાની ટોળીમાં ભળતો ગયો। આ પછી તેણે પલ્લી વસાવી અને તેમાં તે અધિપતિ બન્યો। ચિલાતી સુસમાને ભૂલવા ઘણું મથતો, પણ ચિલાતી તેને વિસરી શક્યો નહીં અને સુસમા પણ ચિલાતીના દુર્ગુણને તિરસ્કારતી, છતાં પણ કેમે કરી ચિલાતીને ભૂલી શકી નહીં। ચિલાતીની ઉંમર 18 વર્ષની થઈ છે। તેણે ઘણા સાથીઓ એકઠા કર્યા છે। તેનું શરીર કદાવર અને મન નિર્દય છે। લૂંટારામાં જે જોઈએ તે બધું તેનામાં હતું। એક વખત તેણે સાથીદારોને કહ્યું, આજે આપણે રાજગૃહમાં ધનાવહને ત્યાં લૂંટ કરવી છે। ધન તમારું અને તેની કન્યા મારી। ચોરો કબૂલ થયા। ખરા બપોર હતા। તડકો ધૂમ તપતો હતો। ત્યાં ઝાડીમાંથી 40-50 ધાડપાડુઓનું ટોળું આવ્યું અને રાજગૃહના પાછલા દરવાજેથી દાખલ થઈ વાણિયાઓના મહોલ્લામાં દાખલ થયું। લોકોએ ચીસો રાડો ખૂબ પાડી, પણ નગર રક્ષકો આવે તે પહેલાં તો ધનના ઢગલા લઈ ચોરો અને સુસમાને લઈ ચિલાતી નાઠા। શેઠે કહ્યું, ધન તો કાલે મળશે, પણ લૂંટારા મારી છોકરીને લઈ જાય તે જીવતો કેમ સહું? મારે ધનની જરૂર નથી, તમે મારી પુત્રી લાવી આપો। નગર રક્ષકો દોડ્યા। શેઠ પણ 5 પુત્રોને સાથે લઈ ચોરોની દિશામાં પડ્યા। ચિલાતીને સુસમા પ્રત્યે પ્રેમ અને મોહ છે। તેને ઘણું ઘણું પૂછવાનું દિલ છે અને સુસમાને પણ તેની પ્રત્યે મોહ હોવા છતાં તેને કેટલીય બાબતમાં શિખામણ આપવાની ઈચ્છા છે, પણ અત્યારે ચિત્ત ચિલાતીનું ઠેકાણે નથી સુસમાનો। ઘડી ઘડી ખચકાતી સુસમાને તે હાથ ઝાલી તાણે છે। ત્યાં સુસમાને પગે કાંટો વાગ્યો, લોહીની ધારા છૂટી। ચિલાતીએ વાંકા વળી કાંટો કાઢ્યો અને દૂર જોયું તો પોતાની પાછળ પડેલા શેઠ, તેના પુત્ર અને સૈનિકોને દીઠા। સુસમા ગભરાણી એટલે તુરત ચિલાતીએ સુસમાને ખભા ઉપર નાખી ચિલાતી પૂરજોશે દોડવા લાગ્યો। ખાડા ખડિયા, ઉનાળાનો તાપ, તરસ અને શેઠના ભયે સુસમાને ઉપાડી વધુ આગળ ચાલવું ચિલાતીને જ્યારે કઠણ લાગ્યું ત્યારે તે ગભરાયો। તેની ધીરજ ખૂટી। સુસમાને લઈ હું હવે અહીંથી નહીં છટકી શકું તેવો તેને નિશ્ચય થયો, પણ પૂર્વજન્મની સ્નેહી સુસમાને છોડાય પણ કેમ? એ પ્રશ્ને તેને મૂંઝવણમાં મૂક્યો।
ચિલાતીને હવે થોડું જ છેટું રહ્યું. ચિલાતીને હવે વધુ વિચારવાનો સમય ન હતો. ચિલાતી પાસે સુસામાને સોંપી શેઠને સ્વાધીન થવાનું કે સુસામાને મૂકી નાસી જવું, આ બે જ માર્ગો હતા. આટલા કષ્ટે ઉપાડેલી સુસામાને પાછી સોંપી પકડાઈ નગરમાં આંગળીએ ચિંધાવવું, તે કરતાં તો મૃત્યુ શું ખોટું? જીવ બચાવવા સુસમાને આમ ફેંકી દઉં તો મારો તેની ઉપર શુદ્ધ પ્રેમ ન હતો તે હું જાતે જ શું પુરવાર નથી કરતો? એ ચિલાતી, ઊભો રહે! મારું અન્ન ખાધું, મારે ત્યાં ઉછર્યો, અને તું મારી પુત્રી ઉપાડી મને લોકોમાં હલકો ન કર. મૂકી દે સુસમાને. ભય, શોક અને ક્રૂરતાથી શેઠે રાડ નાખી. ભયથી કાંપતી સુષમાનો નિસ્તેજ મુખ ચિલાતીએ જોયો અને જોતાં જ ખાઉં નહીં તો ઢોળી નાખું તેવો ભીષણ કુવિચાર તેના મનમાં આવ્યો અને તેણે સુષમા બને તો મારી, નહીંતર કોઈની નહીં એમ વિચારી એક જ ઝટકે તેનું માથું કાપી તે હાથમાં લઈ પર્વતની ખીણોમાં ઉતરી ગયો. ધનાવહ શેઠ સુસમાના મૃતક ધડ આગળ આવ્યા. ધ્રુસકે ધ્રુસકે રોયા. લૂંટારાની પાછળ પીછો પકડવામાં મેં ભૂલ કરી કે સારું કર્યું તેનો કાંઈ નિર્ણય ન કરી શક્યા અને શોક સહિત નગરે પાછા ફર્યા. પુત્રીના આવા કરુણ અવસાનથી શેઠનું દિલ વૈરાગ્ય તરફ વળ્યું અને થોડા જ વખતમાં ઘરબાર છોડી તેમણે સંયમ લીધો. એક હાથમાં લોહી ટપકતું મસ્તક અને બીજા હાથમાં ઝબકારા મારતી તલવાર રાખી યમ સદૃશ ચિલાતી જંગલમાં દૂર ને દૂર ચાલ્યો જાય છે. હું ક્યાં જાઉં છું, શું કરું છું તેનો તેને કાંઈ ખ્યાલ નથી. વનના વરુ, વાઘ અને સિંહ જેવા હિંસક પશુઓ પણ તેની ભૈરવકાળ મૂર્તિથી ડરાઈ ગુફામાં સંકેલાઈ જાય છે. ત્યાં નજીક એક વૃક્ષ નીચે શાંતમૂર્તિ ચારણ મુનિને કૌસગ્ય ધ્યાને દેખ્યા. એક ક્ષણ ચિલાતીએ મુનિના મુખ ઉપર નજર નાખી અને બીજી ક્ષણે તેણે પોતા તરફ નિહાળ્યું તો અમાસ અને પૂનમની રાત જેટલો તેમાં તેને ફરક લાગ્યો. ક્યાં શાંતરસથી ઝીલતી ખીડાયેલ નેત્રોવાળી અમી વરસાવતી આ મૂર્તિ, અને ક્યાં હું લુહિયાળ હાથ અને હૃદયવાળો, ક્રોધના ધુમાડા અને અગ્નિને વરસાવતો જ્વાળામુખી સરખો ધૃષ્ટ માનવી. તે આગળ વધવા તૈયાર થયો ત્યાં તેના પગ અટક્યા અને હૃદય થંભ્યું. દાસીપુત્ર, લૂંટારો, સ્ત્રી હત્યારો અને અમાપ પાપનો કરવૈયા, હું મારી છાયાથી મુનિને અભડાવું કે તેમની પવિત્ર છાયાથી મારી કાયાને પવિત્ર બનાવું? પવિત્રતાનો કણ જેનામાં હોય તે પવિત્ર થાય, પણ મારામાં ક્યાં તેનું નામ નિશાન છે? પાષાણને પલ્લવ અને લોહને કંચન કરવાનું સામર્થ્ય આવા મહાત્માઓમાં હોય છે, તે મને નહીં તારે એમ કેમ માનું? ચિલાતીએ મુનિ તરફ પગ ઉપાડ્યો અને ભાનમાં આવતા સુસમાના મુખની સામે નજર નાખી તો તેનું મુખ તેને ઠપકો આપતું અને તેના પાપ તરફ તિરસ્કારતું દેખાયું. સુસમા, હું તારાથી જ નહીં પણ શું જગતના પ્રાણી માત્રથી તિરસ્કૃત થવા યોગ્ય છું? તું જા, હું હવે તેવો નહીં રહું, સુધરીશ. એમ બોલતો તેણે તેના મસ્તકને દૂર મૂક્યો અને સાથે પાપને પણ દૂર મૂકી મુનિના ચરણે પડ્યો. મહારાજ, આંખો ઉઘાડો. દાસીપુત્ર, લૂંટારો, હત્યારો એવા આ પાપી સામે નજર નાખો. પારસમણી પથ્થરને કનક બનાવે તેમ મને તમારી પવિત્ર તપતેજ દૃષ્ટિથી પુનિત કરો. મહારાજ, જવાબ નહીં આપો? શું મારો ઉદ્ધાર છે જ નહીં? હું તમારી દૃષ્ટિને સ્પર્શવા યોગ્ય નથી? તો સાંભળો, આ તરવારે જેને પ્યારામાં પ્યારી ગણી હતી તે સુસમા પોતાની ન બની તો મેં બીજાની બનવા ન દીધી અને જીવ લીધો. આ તરવાર ગમે તેટલી લોહી તરસી હોય, પણ મારે તેને કોઈનું લોહીનું ટીપું આપવું નથી. હું તમારી પાસે મારા જેવા પાપીને તરવાનો માર્ગ માગું છું, અને તે ન હોય તો હું આ જ તરવારની છેલ્લી તૃષા તમારાથી સમાવી ઊંડાને ઊંડા ઘોર દુર્ગતિમાં ફરી બહાર ના આવું તેવા જવા માગું છું. મુનિએ ચિલાતીને બરાબર પારખ્યો. તે પાપી હતો, હત્યારો હતો, પણ રીઢો થયેલો પાપી માનવી ન હતો. તે ક્રૂર, ઘાતક અને બિહામણો હતો, છતાં સત્વવંત, ટેકીલો અને પરિણામે પુણ્યશાળી હતો. મુનિએ નમો અરિહંતાણું કહી કાઉસદ્દ પાર્યો કે તુર્ત ચિલાતી બોલ્યો, મહારાજ, મહાપાપીનો નિસ્તાર થાય એવું જીવન ઔષધ તે ધર્મ છે તેમ સાંભળ્યું છે, તો તે આપો અને મહાપાપી મને તારો. ચિલાતી,
ઉપશમ, વિવેક અને સંવર એ ધર્મ છે. આને વિચારનાર, પાળનાર મહાપુણ્યશાળી બની મહાપાપીમાંથી મહાત્યાગી બની કલ્યાણ પામે છે. મહારાજ, આનાથી મારા જેવા મહાપાપીને પણ નિસ્તાર થશે ખરા? ચિલાતી પૂરા કર્યા ત્યાં તો મુનિ આકાશ માર્ગે ચડ્યા જતા ચિલાતીએ દેખ્યા. ચિલાતીએ હાથ ઊંચા કર્યા, ભગવાન ભગવાન કહી નમ્યો અને વિચારવા લાગ્યો. ઉપશમ એટલે શાંતિ, દબાવવું. હું શું અશાંત છું? કોને દબાવવું? થોડો વિચારમાં પડ્યો અને તરવાર તરફ નજર જતા ખ્યાલ આવ્યો કે અશાંતિનું પ્રતીક તો આ મારા હાથમાં છે. તુર્ત તેણે તરવાર દૂર ફેંકી દીધી. લોહી ખરડાયેલા હાથ, લોહી લોહાણ એનેલા કપડાં, શરીર ઉપરના ઉજરડા, આ બધું જો શાંતિ હોત તો બને ખરું? મુનિ તારક, તમે મને પહેલાં ઉપશમ સમજાવ્યો હોત તો હું આવો નરાધમ બનત ખરો? શાંતિ નથી, મારા હાથમાં નથી, દેહ ઉપર નથી, કપડા ઉપર કે નથી દેખાવમાં. પણ મારું હૃદય, તે તો કોટવાલ ઉપર ધમધમતું છે અને જે આવે તેને પૂરું કરવા મથી રહ્યું છે. ભગવાન, આપે ખરેખર સાચું કહ્યું કે ઉપશમ એ કલ્યાણનો માર્ગ છે. હું બધાને ખમાઉં છું. શેઠ, મારો અપરાધ ખમજો. નગર રક્ષકો, હવે હું તમારા કર્તવ્યમાં આડો નહીં આવું. હું ક્ષમું છું તમને અને તમે મને ક્ષમજો. સંવર એટલે રોકવું. હું અહીં એકલો છું, ઘોર જંગલ છે, હું કોને રોકું? પક્ષીઓને ઉડતા રોકું, ઝાડને હાલતા રોકું, પવનને રોકું, કોને રોકું? હા, પણ બીજાને રોકવાનો મને અધિકાર શો? હું રોકાઉં? શું ચાલતો બંધ થાઉં? બોલતો બંધ થાઉં? જોતો બંધ થાઉં? મુનિ ઉડ્યા. મુનિએ ઉપદેશ આપ્યો. મુનિએ મારી સામે નજર નાખી. તે મને ચાલવા, જોવા અને બોલવાનું ના કેમ કહે? ત્યારે રોકાય એમ કેમ કહ્યું? હું શામાં પ્રવર્તું છું તો તેથી રોકાઉં? વિચારવમણમાં ઊંડો ઉતરતા ચિલાતીને સમજાયો અને મનમાં બોલ્યો, હા, સમજ્યો. મુનિ કહે છે કે તું ઇન્દ્રિયોને રોક અને ભટકતા મનને રોક. ખરેખર મન અને ઇન્દ્રિયો બંને બહુ ચપળ. તેણે રોકવાનો નિશ્ચય કર્યો અને મુનિના સ્થાને કાઉસગ્ય ધ્યાને રહ્યો. ચિલાતી ઘોર જંગલમાં કાઉસગ્ય ધ્યાને રહ્યો છે. તેના પગ, હાથ અને શરીર ઉપર કીડીઓના થરેથર જામ્યા છે. શરીર ચાળણી સરખું બન્યું છે. પશુ પંખીઓએ તેના હાથ પગ કરડ્યા છે, છતાં નથી તેની દૃષ્ટિમાં કાંઈ રોષનો કણ કે નથી જીવનમાં સંતાપ. ઘડી પહેલાંનો વિકરાળ દેહ એનોએ, છતાં આજે તેમાં શાંત રસનો ઝરો ખળખળ વહી રહ્યો છે. સુષ્મામાં રમતા મનને તેણે વાળ્યું અને વિચાર્યું કે સુષ્મા પૂર્વભવની સ્ત્રી, તેની સાથેનો પૂર્વભવનો સ્નેહ સંબંધ. પણ તે કામનો શો? હું કેટલો વખત તેને સાથે રાખી શકવાનો હતો? શા માટે ચિત્તને તેમાં રોકી દુઃખી થાઉં? મન, સુષ્મામાંથી ખસી જા. આંખો, સુષ્માથી અળગી બનો. અને ઇન્દ્રિયો શાંત બની બધું ભૂલી જાઓ. આ દેહ હું નથી, હું અંદરનો ખરો છું. દેહને અને મારે શું? આ વિવેકપદ મુનિ ભગવંતનું આપેલું હું કેમ વિસરું છું? ભગવંત, ભલે મારું શરીર ચાળણી જેવું બને, અવયવો નાશ પામે, પણ હવે હું આપની આપેલ ઉપશમ, સંવર, વિવેકની ત્રિપદીને નહીં ભૂલું. ચિલાતીનો જર્જરિત દેહ થોડા જ વખતમાં નાશ પામ્યો અને તેનો આત્મા આ ત્રિપદીને ભાવતો સ્વર્ગે સંચર્યા. લૂંટારો, હત્યારો અને મહાપાપી ચિલાતી મુનિની ત્રિપદીને વિચારતા મુનિ, સંયમી, ત્યાગી સંત બની જગતને ધ્યાનનો આદર્શ પૂરો પાડતો કાળના પડળમાં અદૃશ્ય બન્યો.